સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 6 માર્ચ 2026 ને વાર છે શુક્રવાર। વાત કરીશ પંચાંગની તો ફાગણ મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, હસ્ત નક્ષત્ર, ગંડ યોગ છે, કન્યા રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે 11:10 થી 12:35 સુધી છે અને યમગંટ બપોરે 3:35 થી 5:03 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર શુભ કાર્ય અને શુભ યાત્રા ન થાય। વાલા મિત્રો, શુભ કાર્ય તો શુભ યાત્રા શરૂ કરવા માટે તમારે કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:15 થી 1:02 સુધીનો છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો અથવા શુભ કાર્યની, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવા બેસવાનું। સ્નાન કરવા બેસો ત્યારે નવાના પાણીની અંદર 1 ચમચી કાળા તલ પધરાઈ પાણીની અંદર તલને મિક્સ કરી દેવાના। તે જ પાણીથી તમારે નાહવાનું છે। ચોખ્ખું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય ત્યાર પછી તમારા આંતરિક વસ્ત્રો અને બહારના કપડા બંનેની અંદર તમારે સ્પ્રે, સેન્ટ અથવા દેશી અત્તરનો ઉપયોગ કરીને છાંટવાનું છે। તમે દેશી અત્તર લગાવશો અથવા સેન્ટ લગાવશો, સ્પ્રે લગાડશો તો બહુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, તમારા જમણા હાથના અંગૂઠાની નીચેનો આ ગાદી જેવો ભાગ છે તેના પર દેશી અત્તર જો હોય તો એ લગાડીને ડાબા હાથના અંગૂઠાથી આ રીતે રબ કરજો, બહુ સારું પરિણામ મળશે। ત્યાર પછી બિલકુલ સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને 1 કાગભૂષણની રામાયણજીનો પાઠ અને 1 શ્રી હનુમાન ચાલીસાનો પાઠ અર્પણ કરવાનો। આટલું કર્યા પછી રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 6 માર્ચ 2026 અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રો ને સૌપ્રથમ તો જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલ, બુદ્ધિ અને વિદ્યા આપે, તમારું રક્ષણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગ રૂપે તમારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે સેન્ટ, સ્પ્રે અથવા અત્તરનો ઉપયોગ કરવાનો। ત્યાર પછી વાલા મિત્રો, તમારે બીજું એક કાર્ય કરવાનું છે, ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે। અને બંને વસ્તુ ન થઈ શકે તો તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ કરવાનું છે। જે મારા વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 6 માર્ચ 2026 અને શુક્રવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રો ને એક પ્રાર્થના, સવારે સ્નાન કરી વડીલોના આશીર્વાદ મેળવવાના। ત્યાર પછી ગૌશાળાએ ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા પોતાના ઘરે બનેલું ભોજન આપવાનું। ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં, અનાથ આશ્રમમાં, દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને ચોખાનું, ખાંડનું, ઘીનું અને ગોળનું દાન આપવાનું છે। બસ આટલું કામ કરી લો, આખું વર્ષ પતિ અને પત્નીનું બહુ સુંદર રીતે પસાર થશે। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। હું નિયમિત એક વિડીયો મૂકું છું, તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવશે અને તમે તરત જ જોઈ શકશો, તેથી બેલ આઇકન જરૂરથી દબાવજો। મારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું પેજ છે તેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે। મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને મારા બધા વિડીયોને શેર કરજો। તમારા શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે। કોઈ સંઘર્ષમાં જીવતા વ્યક્તિને ઉપાય કરવાની વિચાર આવશે અને એ ઉપાય કરશે તો એના જીવનમાં પણ સુખ અને શાંતિ થશે। તો વાલા મિત્રો, મારા વિડીયોને અવશ્યથી શેર કરજો। તો નવા વિડીયોમાં ફરીથી મળીશું। આપ સૌને મારા જય સિયારામ।